અમદાવાદનો આ ઇસ્કોન બ્રિજ અને આ એ જ બ્રિજ છે જ્યાં 19 જુલાઈ 2023ના દિવસે એક ગોઝારી ઘટના બની હતી અને એ રાત્રે આ એ જ જગ્યા છે જે જગ્યાએ હું અહીં ઊભો છું. 9 લોકોના એટલે કે 9 નિર્દોષ લોકોના એક જગુઆર કારે ભોગ લીધો હતો અને આ કાર ચાલકનું નામ હતું તથ્ય પટેલ અને આ તથ્ય પટેલનો કેસ નામદાર હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. નામદાર હાઈકોર્ટે તેના નિર્ણયમાં જણાવ્યું છે કે માનવ વધની જે કલમ લગાડવામાં આવેલી છે તે દૂર કરવામાં નહીં આવે, કારણ કે આ એક ગંભીર ગોઝારી ઘટના છે અને માનવ વધ જ કહેવાય. આ એ જ જગ્યા છે જે જગ્યાએ જગુઆર કાર પૂરપાટ 180ની સ્પીડ કરતાં પણ દોડતી આવતી હતી અને આ એ જ જગ્યાએ નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલે તેના પિતા સાથે અહીં જ રિકન્સ્ટ્રક્શનમાં કબૂલાત પણ કરી હતી કે આ 9 લોકોના જીવ મેં જ લીધા છે. આ નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ અત્યારે હાલ તો જેલના સળિયા પાછળ છે, પરંતુ તેને સજા ક્યારે થશે અને આ નિર્દોષ યુવાનો હોય તેમના પરિવારોને ન્યાય ક્યારે મળશે તે તો સમય કહેશે. પરંતુ અત્યારે હાલ તો માનવ વધની કલમ દૂર કરવાની જે માંગ હતી તે હાઈકોર્ટે ઇનકાર કરી લીધો છે. કેમેરામેન રોહન કટકિયા સાથે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ મુંબઈ સમાચાર પર. માનવ વધની જો આપણે વાત કરીએ તો એવો એક કૃત્ય કે જેમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને મારવા માટે ઇન્ટેન્શન ન હોય અથવા તો ઈરાદો ન હોય એનો મર્ડર કરવાનો, તો એને માનવ વધ કહેવાય. એટલે કે મૃત્યુ થયું છે, કુદરતી મૃત્યુ નથી, પરંતુ એક વ્યક્તિનું એવું મૃત્યુ થયું છે કે જે નેચરલ નથી, કુદરતી નથી. હવે એને અમે ઇંગ્લિશની લેંગ્વેજમાં કહીએ છીએ કલ્પેબલ હોમિસાઇડ, એટલે કે માનવ વધ. હવે માનવ વધની વ્યાખ્યામાં જો આપણે જઈએ જીગરભાઈ, તો એવો બનાવ કે જેમાં જે વ્યક્તિ એક્સપાયર થયા છે અથવા તો જેનું મૃત્યુ થયું છે, એ મૃત્યુમાં આરોપીનો ઈરાદો હતો, એને એવું નોલેજ હતું અથવા તો એને પોતાને એવી જાણ હતી કે આ કૃત્ય કરવાથી પેલા વ્યક્તિનું મૃત્યુ થશે. જો એમાં ઇન્ટેન્શન આવ્યું કે હા મારવાનો ઈરાદો હતો અથવા તો એને એવી ખબર હતી કે આ કૃત્યના કારણે માણસ મરી જશે, તો એવા કેસની જે કેટેગરી છે એ માનવ વધમાં આવે. માનવ વધની વ્યાખ્યામાં નામદાર કોર્ટના ઘણા બધા ડિસિઝન્સ છે કે ઈરાદો અને એનું નોલેજ, એટલે કે એને એવી જાણ હતી કે આના કારણે વ્યક્તિ મૃત્યુ થશે, તેને મનુષ્ય વધ કહેવાય, સાપરાધ મનુષ્ય વધ. જેગુઆર ગાડી જેની સ્પીડ 130 કિલોમીટર અને જ્યારે 40 મીટર સુધી જ્યારે ગાડી ઘસડાઈ છે, જેમાં 9 વ્યક્તિ એક્સપાયર થયા છે, મૃત્યુ પામ્યા છે, બીજા 13 વ્યક્તિઓને ઈજા થઈ છે. આ કમકમાટી જેવો જે બનાવ બન્યો જીગરભાઈ, અને કમકમાટી વાળા બનાવ, ગમખવાર બનાવ કે જેના સાક્ષી તરીકે ગાડીમાં બેઠેલા 2 પેસેન્જર હોય અને 2 પેસેન્જરનું એમ કેવું છે કે આ સ્પીડ ઉપર તમે બ્રેક મારો તો ગાડીને બ્રેક ન લાગે. જીગરભાઈ, જ્યારે નામદાર ટ્રાયલ કોર્ટમાં જ્યારે અરજી થઈ કે 304 કે આ વ્યક્તિનો મારવાનો કોઈ ઈરાદો નહોતો કે જેના કારણે તમે આ કલમ લાવો, 304 અને 308 કે જે લોકોને ઈજા પહોંચી છે. જીગરભાઈ, ઈજા આટલા વ્યક્તિને પહોંચી છે, 9 વ્યક્તિઓ જ્યારે મૃત્યુ પામ્યા હોય તો જીગરભાઈ એ વ્યક્તિને હત્યારો નહીં કહીશું તો આપણે શું કહીશું? જ્યારે નામદાર હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જે નિવેદનો છે, ગઈકાલે ચુકાદો આવ્યો જીગરભાઈ કે 304 અને 308ની કલમ હટાવી લેવી જોઈએ અથવા તો એના ચાર્જ, આ કલમનો ચાર્જ ફ્રેમ ના થવો જોઈએ,
ત્યારે નીચલી અદાલતનો તમામ પાસાઓને વર્ણન કરીને ડિસ્કસ કરીને નામદાર હાઈકોર્ટે કીધું કે કો પેસેન્જર એટલે કે ગાડીમાં બેઠેલા વ્યક્તિ એમને નિવેદન આપેલું છે કે સ્પીડ કંટ્રોલ બહારની હતી જીગરભાઈ. એ કંટ્રોલ બહારની હતી એનો મતલબ કે એના દ્વારા કોઈકને કોઈક વ્યક્તિ એક્સપાયર થવાનો જ હતો. એનો ઈરાદો ન હોય, પરંતુ આપણને ખબર છે કે આ સ્પીડે જો ગાડી ટકરાય કોઈની જોડે તો વ્યક્તિ જીવિત નહીં રહેશે. અને આમાં એક વ્યક્તિનું મૃત્યુ નથી, 9 વ્યક્તિના મૃત્યુ છે. 2023ની ઘટના તમે આપે હમણાં જીગરભાઈ કીધું કે નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે તમે ચાર્જ ફ્રેમ કરો. મીનવાઇલ જે ડિસ્ચાર્જની અરજી છે નામદાર હાઈકોર્ટમાં તેને ચલાવવા માટે એક લિબર્ટી આપી કે તમે એ ચલાવો, પરંતુ ટ્રાયલ પતાવો, ચાર્જ ફ્રેમ કરો. અને આ ઘટનાને લઈને નામદાર ટ્રાયલ કોર્ટે 304 અને 308ની કલમ 304ની કલમ અને 308ની કલમ જો આપણે વાંચીએ તો એમાં એવું છે જીગરભાઈ કે ઈરાદો વ્યક્તિનો એવો હતો કે આ સ્પીડથી સામેવાળા વ્યક્તિ જો ટકરાય તો એક્સપાયર થાય જ, મરણ પામે જ. આ મરણ પામવા માટે એવું કોઈ અચાનક બનાવ નહોતો. આ સ્પીડ અને આ ગાડી જેટલા ફૂટ ઘસડાઈ એ એનું પોતાનું નોલેજ એટ્રીબ્યુટ કરે છે. નોલેજ કે એને ખબર છે, એને ખબર હતી કે આ સ્પીડથી કંટ્રોલ નહીં થાય, આના કારણે સામેવાળો વ્યક્તિ એક્સપાયર થશે અથવા તો મરી જશે. તો સાહેબ આ આખી ઘટનાને લઈને 304 અને 308ની કલમનો જે ચાર્જ છે એ ચાર્જ નામદાર કોર્ટે માન્ય રાખ્યો છે. બંને ચાર્જમાં જીગરભાઈ હું આપને કહું કે જ્યારે 304ની કલમમાં જે સજાની જોગવાઈ છે તો 10 વર્ષથી લઈને આજીવન કારાવાસ એટલે કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજા છે. જો એ વખતે ઈરાદો આવ્યો તો સાહેબ આજીવન કેદ. જો એને જાણ આવી અથવા તો એને નોલેજ આવ્યું તો એને 10 વર્ષ. જો આ બે કલમ જો કાઢી લેવામાં આવે જીગરભાઈ તો ત્યારબાદ ફક્ત 3 વર્ષની સજા છે. બીજી જે કલમ છે 299, 337 એ ફક્ત એક સામાન્ય એક્સિડન્ટનો બનાવ છે. જો એમાં મૃત્યુ પામે તો 304 એની કલમ છે કે જેના કારણે વ્યક્તિને વધારે 3 વર્ષની સજા થાય. જ્યારે 304 અને 308 એ બે કલમ જ્યારે મૃત્યુ પામ્યું હોય અને એ તમારા એવા કૃત્યના કારણે કે જ્યારે ગાડીની સ્પીડ આટલી હતી અને એમાં જ્યારે 9 વ્યક્તિઓ એક્સપાયર થયા હોય તો સામાન્ય સ્પીડ નહોતી જીગરભાઈ. નામદાર હાઈકોર્ટના જજમેન્ટની કોપી મારા પાસે છે. 130 કિલોમીટર જેગવાર કંપનીની જે છે એ જેગવાર કંપનીનો પુરાવો આવ્યો છે કે સ્પીડ 130 કિલોમીટરની હતી. સાહેબ એ ઇમેજિન ના કરી શકાય. આ 130ની સ્પીડ 40 મીટર સુધી ગાડી ઘસડાઈ છે. જીગરભાઈ એ જ્યારે બનાવ બન્યો ત્યારે એવું પણ જાણવામાં આવ્યું છે કે તથ્ય પટેલ કદાચ નશામાં હતા, ઇન્ટોક્સિકેટેડ કન્ડિશન, ઇનએબિરિએટેડ કન્ડિશન. અને આ બનાવ 2023નો કમકમાટી ગમખવાર ત્યારે જે પણ નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે, નામદાર હાઈકોર્ટ અને નામદાર ટ્રાયલ કોર્ટ, હું બિરદાવું છું.